એનું નેટવર્ક સારું છે, ગામમાં વર્ચસ્વ વાળો વ્યક્તિ છે, છતાં એને ખબર જ નથી કે આ સિસ્ટમ શું છે. બોલો, એ તો એના ગામમાં રૂબી લેવલનો એક વ્યક્તિ આવીને મીટિંગ કરવાનો છે, એટલે મારે સુરબાપુને ચર્ચા થઈ, એટલે અમે એને ફોન કર્યો. લગભગ 100 કિલોમીટર દૂર હશે રાધનપુરથી એનું ગામ. કહેવાનો મારો ભાવાર્થ એ છે કે બધાને આ સિસ્ટમ મળે, બધા સમજી શકે, એ જરૂરી નથી. કંઈક તમારા ભાગ્ય માટે પણ પડેલું હોય. કારણ કે ગામમાં પીયુસી છે, કામ તો કરતા જ હશે વ્યક્તિઓ, ત્યારે પીયુસી થઈ હશે, પણ કોઈક વ્યક્તિ તમારા ભાગ્ય માટે તમારી રાહ જોઈને પણ બેઠો હશે. પણ એ તમારે એક્ટિવિટી કરવાની છે કે એ વ્યક્તિને, એ ગામમાં પીયુસી છે તો તમારે કેવી રીતે જગાડવો છે, અથવા તો તમારા ભાગ્યમાં છે તો એ મોકો તમારે કેમ એક્સેપ્ટ કરવાનો. આજે લગભગ એક બેન નહીં હોય, રાતે તો મીટિંગમાં હતા, છાયાબેન કરીને ચૌધરી, એ કહેવાય ને કે આપણે આરોગ્ય કેન્દ્રના મોટા ઓફિસર છે. આજે એમની નીચે લાખોનું ટર્નઓવર આવે છે. આજથી 3 થી 4 વર્ષ અગાઉ એમને જોઈનિંગ કર્યું. આ છેલ્લા કહેવાય ને કે જે ડીટીડબલ્યુ પ્રોગ્રામમાં ખબર નહીં આવી ગયા, ગ્રુપમાં મેસેજ આવ્યો એટલે એમને એમ થયું કે, ગ્રુપમાં તો હતા જ, એમને એમ થયું કે આ સેશનમાં જોઈન થવું. તો હવે એ એક્ટિવ થઈ ગયા કે આ તો બહુ સારું કામ છે. કારણ કે કોઈ વ્યક્તિ ક્યારે એક્ટિવ થશે ને કાંઈ નક્કી નથી હોતું. હવે એમના નીચે બિઝનેસ આવે છે, સારું કામ થાય છે, હવે એક્ટિવ થશે તો શું થશે એ મને કહો. હું તમને મેસેજ આપવા માંગુ છું કે તમે કર્મ કરો, તમારું કર્મ ક્યારે નિષ્ફળ નથી જતું. મને ખબર હતી બેન એવા ટાણે ના પાડતા હતા, હું આમાં કાંઈ નહીં કરું, હું ખાલી ખરીદી કરીશ. મેં કીધું બેન ખરીદી તો કરજો. ખરીદી એમને બંધ કરી 3 વર્ષથી. હમણે ખરીદી ચાલુ કરી થોડાક દિવસ અગાઉ રાધનપુર. હવે એમની બદલી થઈ ગઈ આડેસરથી રાધનપુર, સુરબાપુ કને ગયા વચમાં. હવે રાતે મેસેજ આવ્યો કે સાહેબ હવે મારે આમાં કામ કરવું છે, અને ખરેખર આ તો બહુ મોટું કામ છે. તો કહેવાનો મારો ભાવાર્થ એ છે કે તમે તમારું કર્મ કરો, ફળ આપવું એ તો ઉપરવાળાના ઉપર ડિપેન્ડ કરે છે. આજે તમે કોઈ તમારા સગાવાલા હોય, તમારા સંપર્કમાં કોઈ વ્યક્તિ આવે છે, અને તમે એને એમ કહે છે કે મારે ખરીદી નથી કરવી, મારે જોઈનિંગ નથી કરવી, તો તમે ત્યાંથી પાછી પાની ન કરો. સાહેબ એને ખબર નથી કે આ કામ કેટલું મોટું છે. એને ખબર નથી કે આ કામ એના બાળકોના ભવિષ્ય માટે કેટલું મોટું છે. તમને ખબર છે. આપણા પ્રયાસ હોવા જોઈએ કે વ્યક્તિની જોઈનિંગ થવી જોઈએ. જોઈનિંગ પણ આડી અવરી નહીં. કારણ કે તમે હું દરેક વ્યક્તિ લાગણીશીલ વ્યક્તિ છે. સ્વાભાવિક વસ્તુ છે, લાગણી પણ હોવી જોઈએ. કોઈની બીકર નહીં ખોલવાની તરત. કારણ કે આજે મેં પણ કેટલાય વ્યક્તિઓને ડૂબતા જોયા છે. બીકરમાં આઈડિયો આજે પણ ટર્મિનેટ થયેલી 4 વર્ષથી મેં જોયા છે. એ ભૂલ તમને નહીં કરવા દઉં એટલે કહું છું. ઘણું બધું શીખ્યા છીએ એટલે તમને તકલીફ ના પડે, તમે ભૂલ ન કરો એના માટેના મેસેજ હોય છે ઘણા બધા. બાકી તમે કામ કરો એમાં કોઈ વાંધો નથી, પણ તમે અમે પણ ભૂલ કરી ચૂક્યા છીએ. ઘણા એને બીકર કોઈ વ્યક્તિ તરત એક્ટિવ થયો હોય, બરોબર, એમ થાય કે આ તો ખૂબ મોટું કામ કરી નાખશે, અને બોલવામાં પાછી પાની ન કરે. પાછા એમ થાય હું તો આમ કરી નાખું, તેમ કરી નાખું, પણ એ ભાઈ પછી 3 વર્ષ સુધી જોવા જ ના મળે. તો હવે એના ભરોસે આવેલો વ્યક્તિ, એની બીકર ખોલી હોય, 4-5 જોઈનિંગ હોય, અને તમે ખૂબ સારું કામ કરો છો, 5-10 લાખ બિઝનેસ આવ્યો હોય, અને એ વ્યક્તિની આઈડી સાઈડમાં થઈ ગઈ હોય, તો એને તમારે એક્ટિવ કરવો હોય તો તમે નહીં કરી શકો. પણ કદાચ એક કહેવાય ને કે પાવર લેગમાં જ જો એની જોઈનિંગ હોય, ભલે ગમે એવો વ્યક્તિ એક્ટિવ હોય, પણ પાવર લેગમાં હોય તો તમે ગમે ત્યારે એને એક્ટિવ કરી શકો. આજે બેન છે, બેન છાયાબેન જ્યારે
કોઈની બીકરમાં એમની જોઈનિંગ હોત તો એક્ટિવ ના કરી શક્યા હોત. આજે એક્ટિવ એટલે છે કે એમના નીચે લાખો પરિવારો, ભલે એમને ખબર નથી, આ સિસ્ટમની મજા તો જોવો તમે, આ સિસ્ટમની ખૂબી તો જોવો તમે, કે એક પણ વ્યક્તિ એમને જોઈન્ટ નથી કરાયો, છતાં લાખો રૂપિયાનું ટર્નઓવર એમના નીચે આવે છે, છતાં લાખો પરિવારોને એમના આઈડી પછીની આઈડીઓ એમના ઘરે આ સંસ્થાના પ્રોડક્ટ વાપરે છે. દુનિયામાં એક કામ મને એવું બતાવો, એક એવું કહેવાય ને કે એક એવી સેવાનો ભાવ મને બતાવો કે જે વ્યક્તિ તો કામ નથી કરતો, છતાં એના માટે કામ થાય છે, છતાં એની પેઢી માટે કામ થાય છે, છતાં એના બાળકો માટે કામ થાય છે. હું તો કહું આજે ભલે સિસ્ટમ સમજ્યા, હું તો કહું ભલે ને 6 મહિને રોયલ્ટી પહોંચે, 2 વર્ષે રોયલ્ટી પહોંચે બેન, પણ મેન પાવરમાં એમના માટે કેટલું મોટું કામ થયું. બહુ મેસેજ તમને આ સમજ્યા જેવો મેસેજ આપું છું કે દુનિયા તો વાતો કરશે, આ ન કરાય, આ તો કામ, તમે ગાંડા થઈ ગયા છો, જેમ નાથીબેન કહેતા હતા, અમને એમ કે બધા ગાંડા થઈ ગયા. અને બીજું તમને કહી દઉં કે બહેનોને તો હું લાખ લાખ અભિનંદન આપું છું, ભાઈઓને નથી આપતો એવું નથી કહેતો, પણ મને પણ ખબર છે, હું પણ ફિલ્ડમાં રહું છું, હું પણ એક સમાજ વચ્ચે રહું છું કે બહેનો માટે આરસીએમ કરવું કે કોઈ પણ સંસ્થાકીય કાર્ય કરવું બહુ ટફ છે. એના ઘરવાળા વિરોધ કરતા હોય, એનો પરિવાર વિરોધ કરતો હોય, ને એમાં એમની સાથે કહેવાય ને કે એમને સમરસ કરીને આગળ વધવું બહુ અઘરું છે. આજે ચંદ્રિકાબેન એક સારા લેવલ ઉપર હોય, એક પ્રેમિલાબેન એક સારા લેવલ ઉપર હોય, બરોબર છે, ચેતનાબેન સારા લેવલ ઉપર હોય, તો એનું કારણ એવું નથી કે તરત એક સારા લેવલ ઉપર આવી ગયા. રામીબેન એક રોયલ્ટી લેવલ પહોંચવા આવ્યા, તો એવું નથી કે તરત એક સારા લેવલે પહોંચ્યા. ખૂબ સંઘર્ષ કર્યો, પરિવાર સાથે પણ સંઘર્ષ કર્યો, સગાવાલા સાથે પણ સંઘર્ષ કર્યો, ઘણું બધું કીધું, સમાજે ઘણું બધું કીધું, પરિવારે ઘણું બધું સંભળાયું, છતાંય બેન ટકી રહ્યા, છતાંય બેને કામ કર્યું, છતાંય બેન આગળ વધ્યા. ભાઈઓ તો ઠીક છે, ભાઈઓને તો કોઈ કહેતો કાંઈ ફેર નથી પડતો, અથવા તો એ ગમે એની રજા લીધા વગર પણ ક્યાંય પહોંચી શકે, જઈ શકે, પણ બહેનો માટે ખૂબ અઘરું છે કે એની ઇન્કમ થાય, એના ઘરમાં એક ઇન્કમ જનરેટ થાય, ને એના તમે પ્રેરણા સ્ત્રોત બનો છો, તો આનાથી મોટું પુણ્ય તો મને નથી દેખાતું જગતમાં. ઈસી સાહેબના જે વિચારો છે, આજે મને તો બહુ સેશન ગમ્યું. ભલે કદાચ વાત તમને નાની લાગતી હશે, પણ વાત ઈ બહુ ઊંડાણપૂર્વક કરતા હતા. હું એક એક શબ્દ ધ્યાનથી સાંભળતો હતો, ધ્યાન દઈને સાંભળતો. એમના વિચારો ખૂબ ઊંડાણપૂર્વક આપણાને કહેતા હતા કે કોઈ પણ કાર્ય હું કરું છું એ હું નથી કરતો. એમનો કહેવાનો ભાવાર્થ એ હતો કે મને ખૂબ કુદરત, મને ખુદ ભગવાન મેસેજ આપે છે કે આ રીતે તમે આગળ વધો. અને એ પણ તમને ગેરંટી આપું છું કે તમે જિંદગીની અંદર જ્યારે બીજાના સારા માટે આગળ વધશો, તમે બીજાની ભલાઈ માટે જ્યારે આગળ વધશો, તમારું ભલે તમે નહીં વિચારો, ત્યારે એ સમયે, એ સંકટના સમયે પણ કુદરત તમને સાથ આપશે. હું તમને ગેરંટી આપું છું, એ સમયે પણ કુદરત તમને એક એવો રસ્તો ગોતી આપશે, એ સમયે પણ જ્યારે કુદરત તમને એવું માર્ગદર્શન આપશે, એવો હાઈવે પકડી આપશે કે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય, તમે મહેસૂસ પણ નહીં કરી હોય, તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય, એવો સારો રસ્તો કુદરત આપણાને ગોતી આપે છે. મેં જોયું છે, મેં મહેસૂસ કર્યું છે, મેં અનુભવ્યું છે, એટલે તમને કહું છું કે જ્યારે તમને એમ થાય કે હવે મને કોઈ સાથ નથી આપતું, હું આગળ વધી શકીશ કે નહીં વધી શકું, ત્યારે જરૂર કુદરત તમારી સાથે હોય છે. કારણ કે તમારો ભાવાર્થ સાચો હશે, તમારા માર્ગદર્શન સાચા હશે, તમારી પ્રેરણા સાચી હશે, બીજાના માટે કંઈક કરવા માટેની જે ભાવના તમારી છુપાયેલી છે, એ દુનિયા તો જોવે કે ન જોવે, કોઈ વ્યક્તિ જોવે કે ન જોવે, કોઈ પરિવાર જોવે કે ન જોવે, તમારા ઘરવાળા જોવે કે ન જોવે, પણ કુદરત એની નોંધ અચૂક લે છે, કુદરત એની નોંધ જરૂર લે છે. કહેવાનો મારો ભાવાર્થ એ છે કે આ કાર્ય બહુ મોટું છે, અને શરૂઆતમાં સ્ટેજમાં
લાઈફમાં પણ હું હંમેશા કહેતો હું છું, મેં કાલે પણ સાંજના સેશનમાં કીધું કે 5 વાગ્યા પછી અગર કોઈ સૂઈ જાય છે તો સમજી લેજો કે આ સિસ્ટમને હજુ એટલું સમજી નથી શક્યો એ વ્યક્તિ. કદાચ 12 વાગ્યા પહેલા કોઈ વ્યક્તિ સૂઈ જાય છે તો સમજી લેજો આ સિસ્ટમને વ્યક્તિ દિલથી નથી સમજી શક્યો. ચલો હું માનું છું કે તમે કાર્ય કરો છો, તમે રોયલ્ટી અચીવર પણ બની જશો, તમે ટેકનિકલ પણ બની જશો, પણ તમારી ટીમ માટે, તમારા જે ટીમ માટે ભાવાર્થ છે, ટીમને જ્યારે તમારે આગળ લઈ જવાનું વાત છે ત્યારે એમાં તમે થાપ ખાઈ જશો. કારણ કે હું તમને કહું કે તમને જો ટીમ સાથે રહીને આગળ વધવું હોય, ટીમની જો ચિંતા હોય તો ગેરંટી તમને આપું છું કે 18 કલાકથી વધારે તમે કામ કરી શકશો. તમને ખુદ પ્રેરણા આપશે. હું એક્ઝામ્પલ આપું કે હું એમ માનું છું કે આજે એક લાલજીભાઈ રોયલ્ટી અચીવર બને, બરોબર છે, અજમલભાઈ રોયલ્ટી અચીવર બને, એક દિનેશભાઈ ટેકનિકલ બને, તો મને એ ચિંતા જ હોવી જોઈએ કે એ જ્યાં સુધી નથી બનતા ત્યાં સુધી હું કઈ રીતે એમને માર્ગદર્શન આપું કે ગાઈડલાઈન આપું કે જેથી કરીને મને પણ નીંદર ના આવતી હોય. તો આ તમારો ભાવાર્થ થયો ટીમ માટે, અને એ તમને વધારે કલાક કામ કરવા માટે પ્રેરણા આપશે. તમે કોઈ પણ વ્યક્તિનું નામ લઈ લો તમારી બંને લેગમાંથી કે આ વ્યક્તિને મારે ઓપનર પિન ઉપર પહોંચાડવો છે, તો એના માટે તમને સતત માર્ગદર્શન મળતું રહેશે. પણ ક્યારે? તમને જ્યારે ચિંતા હશે ત્યારે. તમને એમ થશે કે થશે તો વાંધો નથી, નહીં થાય તો વાંધો નથી, તો એમાં બહુ આગળ નહીં વધાય. હા, એક સમયે જરૂર પહોંચાશે, હું ના નથી પાડતો. તમે રોયલ્ટી અચીવર બનશો, એમાં હું ના નથી પાડતો. પણ કોઈ વ્યક્તિ એમ કહેતો હોય કે મારી પાસે સમય નથી, મારી પાસે ટાઈમ નથી, તો એ વ્યક્તિ એના પોતાને જ મૂર્ખ માને છે. એ વ્યક્તિ પોતાને જ કહેવાય ને કે પોતાના જ પગમાં કવાડા મારે છે. ટાઈમ નથી હોતો એવું તો હું સ્વીકારવા હું તૈયાર નથી. મારો જ્યાં સુધી અનુભવ કહું, ફિલ્ડનો કહું, કે આ સતત હું ઘણા સમયથી ફિલ્ડમાં છું. કોઈ વ્યક્તિ એમ કહેતો, હા, જેને નથી સમજાતું એના માટે તો એની નોકરી ભલી, એનું કામ ભલો, એનો બિઝનેસ ભલો, અને એની જિંદગી એને મુબારક છે. પણ જ્યાં બીજાના સારા માટેની વાત આવે, બીજાના ભલા માટેની જ્યારે વાત આવે, ત્યારની આ વાત છે આપણી કે આ જિંદગીની અંદર આપણે આવ્યા છીએ તો બીજાને ઉપયોગી કેમ થઈ શકીએ, બીજાને હેલ્પફુલ કેમ. આપણા માટે આપણી કહેવત પણ છે કે પેટ તો કૂતરા પણ ભરે છે. તો પોતાના માટે કદાચ કોઈ જોબ કરે છે, પોતાના પરિવાર માટે કોઈ નોકરી કરે છે, પોતાના પરિવાર માટે અગર કોઈ સારું કાર્ય કરે છે, હું ના નથી પાડતો, એ કામ જરૂર કરવું જોઈએ. પણ એમાં કદાચ એને અભિમાન છે કે હું તો ઘણું મોટું કરું છું, તો એ વ્યર્થ છે. કારણ કે બીજાના માટે કરવું એ જ પુણ્યનું કામ છે. પરિવાર આપણો છે તો આપણે એના માટે કમાવું જોઈએ. આપણો પરિવાર છે તો આપણા માટે નોકરી ધંધો કરવો જોઈએ, એમાં ના નથી પાડતો. પણ જગતની અંદર મોટામાં મોટું જો કોઈ કાર્ય હોય તો બીજાને હેલ્પફુલ કેમ થઈ શકીએ, બીજાને એક કહેવાય ને કે પેસિવ ઇન્કમ કેમ આપી શકીએ, એ બહુ મોટું કાર્ય છે. અને દરેક લીડર કંઈક વાત કરતો હોય તો એમાં એક શબ્દ કે એક વાત ઉપર વિશ્વાસ રાખીને જો તમે એમાં શંકા ન રાખીને આગળ વધો ના, તો દુનિયાની કોઈ તાકાત નથી કે તમને કહેવાય ને કે પાછી પાની કરાવી શકે. વિશ્વાસ બહુ મોટી વાત છે. આજે દરિયાની અંદર જ્યારે જહાજ પણ હોય છે ત્યારે જહાજની અંદર બેઠેલા વ્યક્તિને પણ વિશ્વાસ હોય છે કે હું કિનારે પહોંચી જઈશ, ન કે લાખો ટન, હજારો ટન પાણી વચ્ચે એને જવાનું હોય છે, પણ એને કે વિશ્વાસ છે કે આ જહાજ મને સામે કિનારે પહોંચાડશે. અને વિશ્વાસ ન હોય તો એ જહાજમાં બેસી પણ ન શકે, કારણ કે એને વિશ્વાસ નથી કે અહીંયા દરિયામાં હું ડૂબી જઈશ તો આ જહાજ કદાચ વચમાં ડૂબી જશે તો. કારણ કે જો શંકા હશે તો એ સામનો નહીં કરી શકે, શંકા હશે તો એ સામે પાર દરિયો નહીં ઓળંગી શકે. એમાં સિસ્ટમની અંદર અગર તમને અપલાઈન ઉપર અથવા તો તમને કહેવાય ને ટીસી સાહેબ ઉપર અથવા તો તમને કોઈ પણ અપલાઈનને, એક અપલાઈનને ગુરુ માની લો,
એક અપલાયન ને તમે ગુરુ માની લો, કોઈ પણ અપલાયન કે જે વાત કરે છે એ મારા માટે કરે છે, આ વિચાર જ્યારે તમારામાં આવશે, આ શ્રદ્ધા જ્યારે તમારામાં જાગશે, ત્યારે તમારા મનની અંદર ભક્તિ ચાલુ થઈ જશે. ત્યારે તમારા મનની અંદર બીજાના માટે સેવા કર્યાની પ્રેરણા ફૂટશે. ત્યાં સુધી નહીં ફૂટે. ત્યાં સુધી એમ થશે કે હું મારા માટે કરું છું, અથવા તો હું થાય તો બરોબર છે, નહીં થાય તો વાંધો નથી. પણ જ્યારે શ્રદ્ધા ભાવથી તમે કાર્ય કરશો, શ્રદ્ધા ભાવથી જ્યારે તમને પ્રેરણા મળશે, ત્યારે તમારું દિલ કામ કરવા માટે તમને પ્રેરિત કરશે. ત્યારે તમને નીંદરની પણ ખબર નહીં હોય, તમને જમવાની પણ ખબર નહીં હોય, તમને ભૂખ પણ નહીં લાગે, તમને ખબર પણ નહીં પડે કે ખાવાનો સમય પણ પૂરો થઈ ગયો, મારે 1 વાગે જમવાનું હતું, 4 વાગી ગયા છે, બરોબર છે, રાતે 12 વાગશે, તમને કામ માટે ખબર પણ નહીં પડે. એ જે શ્રદ્ધા ભાવ તમારામાં આવશે, ત્યારે જે કામ થશે, તમને ખબર પણ નહીં હોય, તમે કલ્પના પણ નહીં કરી હોય, એ જે કાર્ય થવાનું છે, એ જે કાર્ય થાય છે, એ તમે કલ્પના પણ નહીં કરી હોય, અને એટલું મોટું કાર્ય થશે, એટલું મોટું એક અમ્પાયર ઊભું કરી શકશો કે જેની કોઈ કલ્પના નથી. તો ખૂબ ખૂબ ધન્યવાદ. મને તો સમય જ ના આપવો બને ત્યાં સુધી, કારણ કે પછી સમયનું ભાન રહે નહીં. તો દિનેશભાઈ 1 to 1 લઈ લ્યો, અને કોઈ પણ લીડર પોતાની રીતે કોઈ બોલવા માંગતા હોય પોતાની આઈડી, તો આપણે એમનો બિઝનેસ પણ જોઈએ, કારણ કે સમય ખૂબ ઓછો છે. આજે 26 તારીખ તો થઈ, હવે 4 થી 5 દિવસ, 4 દિવસ જ ગણાય, કારણ કે 31 તારીખ છે, તો છેલ્લો દિવસ તો સર્વર ડાઉન હોય છે, આપણે બિલિંગ નથી કરી શકતા. તો હા સુરભા બાપુ, વેલકમ. હા, થેન્ક યુ અજીત. હા, જય આરસીએમ. સમય બહુ ઓછો હોય છે, 100%ની વાત છે, પણ એક વાત મારે આજે કરવી છે. સવારમાં આધ્યાત્મિક સાથે જે અહીંયા જાણવા મળે છે ને, એ ખૂબ મહત્વનું હોય છે, અને એ આપણને જીવનમાં ખૂબ ઉપયોગી થતું હોય છે. હવે દિનેશભાઈ, ભગવાનના દર્શન જેને થઈ જાય એને શું કમી હોય? દિનેશભાઈ. જી સર, કાંઈ કમી ન રહે. બરાબર, કાંઈ કમી ના હોય. પણ ભગવાનના દર્શન તો રાવણને પણ થયા હતા અને દુર્યોધનને પણ થયા હતા. દર્શન મહત્વના નથી, એને સમજવો મહત્વનો છે, એને ઓળખવો મહત્વનો છે. દર્શન તો ઘણા રાક્ષસોને પણ થયા છે. દર્શનથી કઈ નથી થતું, એને ઓળખવું જોઈએ. એમ આપણી સામે આરસીએમ બધાને મળ્યું છે, આપણને એકને પણ જે ઓળખીને બેઠેલા છે. ધારો કે અહીંયા 35 જણ છે, એ આરસીએમ ને ઓળખીને બેઠેલા છે કે આરસીએમ શું છે. તુલસીદાસે પણ લખ્યું છે, નિર્મલ મન જન સો નર મોહી પાવા, કે જેનું મન નિર્મલ છે એ મને પામી શકે છે, એ મને ઓળખી શકે છે, એ મને જોઈ શકે છે. બાકી માત્ર જોવું એ મહત્વનું